બધાણ જય શ્રી કૃષ્ણ રામ રામ। આજે અમે લોકો સન્ડે કરવા આવી ગયા છીએ શ્રી હરિ ફાર્મ ઉપર। આપણા ફાર્મ ઉપર શું કામ ચાલુ હે દિવ્યા? ખાતરનું। હા, ડ્રેગન ફ્રૂટ માં ખાતર નાખવાનું। તો કેવી રીતે અમે ડ્રેગન ફ્રૂટ માં ખાતર નાખી છી એ હું તમને બતાડું। તો તમે બધા વિડિયાની અંદર જોડાઈને રહેજો બધા લોકો, તો તમને પણ આઈડિયા આવે કે ડ્રેગન ફ્રૂટ માં કેવી રીતે ખાતર પડે। હા, અને સરસ મજાનું ચીકુ પણ થયો છે। શિયાળાની સિઝન છે એટલે તો મસ્ત ચીકુ ને થયો છે। ખાતર ને નાખવાનું કામ ચાલુ છે વાડીએ, અને આપણે દિવ્યાને લઈને આવ્યા હતા રવિવાર કરવા માટે। અને અમે લોકો જો રવિવાર હોય ને એટલા માટે હું દિવ્યાને લઈ અને વાડીએ આવું તો દિવ્યાને પણ ખૂબ જ મજા આવી જાય, કારણ કે દિવ્યાને વાડી બહુ મજા આવે ને એટલા માટે હું દિવ્યાને લઈને આવું વાડીએ રવિવારના નાનીના ઘરે જાય કે વાડીએ આવી। લગભગ સુધી તો વાડીએ જ આવતા, અહીં રવિવારનો આજે જવાનું હતું નાનીના ઘરે, પણ પછી જાશું 1-2 દિવસ રહીને નાનીના ઘરે। અને બધા લોકો જે લોકો અમારા યુટ્યુબ ચેનલની અંદર અત્યારે જો આપણે આવી ગયા છીએ વાડી, અને ખાતરનું ટ્રેક્ટર ભરાઈ અને આવે છે ને સાથે ટ્રેક્ટરમાં દિવ્યા પણ બેસીને આવે છે। ખાતર નાખવાનું ને કામ ચાલુ છે ડ્રેગન ફ્રૂટમાં। તમને 1-2 દિવસ પહેલાં કીધું હતું કે આપણા ડ્રેગન ફ્રૂટ ઉતરી ગયા છે અને સાથે ડ્રેગન ફ્રૂટમાં ખાતર નાખવાનું કામ ચાલુ હોય। તો જો દિવ્યા પણ ટ્રેક્ટરમાં બેસીને આવે છે, હું તમને બતાડું, ચાલો। જો દિવ્યા આવે જ છે ટ્રેક્ટરમાં બેસીને, અને મમ્મી પાછળ ટોલીમાં ઊભા છે, ખાતરનું ભરેલું છે। આ જો જાય છે ખાતરનું ભરેલું, ડ્રેગન ફ્રૂટમાં નાખવાનું છે। આપણે નાનકડી ટોલીને બનાવી છે, એ ભરેલી છે આખી। કેવી રીતે એને ભરી છે તમને પછી આગળ બતાવું વિડિયાની અંદર, બધા લોકો બનીને રહેજો। જો જાય છે ટોલી ભરીને, કેવી રીતે નાખે છે એ બધું તમને કેવી રીતે આપણે ડ્રેગન ફ્રૂટમાં અને ખાતર નાખી છે હું તમને બતાડું। તો વિડિયાની અંદર બધા લોકો બનીને રહેજો, ચાલો। જો આ ટ્રેક્ટર વરાકો લે છે ટન, કેવી રીતે અંદર ને જાય છે તમે જોઈ શકો છો। સ્પેશિયલ ખાતર નાખવા માટે અમે ટ્રેક્ટર નાનું લીધું છે, ટોલી ને બધું એના માટે જ બનાવ્યું છે। જો જાય છે, અને દિવ્યા પણ બેઠો છે। હવે તમે જોજો કેવી રીતે ખાતર નાખે છે। આવી રીતે આમ ટ્રેક્ટર પપ્પા હલાવશે આગળ, અને 2 જણા નાખતા આવશે। પછી તમને પાછળનું પણ વ્યૂ બતાડું કેવી રીતે પડે છે। જો આવી રીતે ટોલીમાં ઊભું રહી અને એવી રીતે ખાતર નાખતું આવવાનું। તો આવી રીતે ખાતર નાખતું જવાનું। જો ખાતર પડતું જાય છે, હવે આને મિક્સ કરવાનું રહેશે, ત્યારે હું તમને બતાડીશ વિડિયાની અંદર। આને હવે પારા ચડશે। જો આવી રીતે મમ્મી અને શૈલેષભાઈ ખાતર નાખે છે। જો આવી રીતે ધીરે ધીરે ટોલી હાલી જાય અને ખાતર પડતું જાય।
તમે જે લોકો ડ્રેગન ફ્રૂટનો બગીચો એ લોકો અમને કોમેન્ટ બોક્સમાં કહેજો તમે કેવી રીતે ખાતર નાખો. જો અમે આવી રીતે ખાતર નાખીએ છીએ. જો આવી રીતે આખી ટોલી હાઈડોલિંગ કરી નાખી છે. તમે જોઈ શકો છો આખી ટોલી હાઈડોલિંગ છે. હવે ખાતર નીચે આખું ભરેલું હોય ને ટોલીમાં એ બધું નીચે આવી જાય ને એટલા માટે હાઈડોલિંગ કરેલી છે. હાઈડોલિંગ ટોલી કરેલી છે અને મમ્મી અને શૈલેષભાઈ બંને જણા ખાતર નાખતા આવે છે. તમે જોઈ શકો છો હાઈડોલિંગ ફૂલ હાઈડોલિંગ કરેલી છે ટોલી. અને જો આપણે થોડું ઘણું શૂટ કરવાને આવ્યા તો સાથે રીંગણો પણ થયો છે. સરસ મજાના છે રીંગણા. એ પણ તમને બતાડું. ચાલો મસ્ત મજાના થયા એ રીંગણા તમને બતાવી દઉં. સિઝનના તમને કોઈ દિવસ બતાડ્યા નથી ને એટલા માટે ચાલો બતાડું રીંગણા. આ જો આવી રીતે અમે 2 ડ્રેગન ફ્રૂટના થંભલાની વચ્ચે રીંગણા થોડાક નાખ્યા છે. 3-4 છોડવા છે તો બહુ બધા રીંગણા થાય. જો અંદર રેડી થઈ ગયો છે. ઓર્ગેનિક રીંગણા છે. તમે જોઈ શકો. જો આ રીંગણા ઘણા બધા તમને દેખાતા હશે. બહુ બધા છે અંદર બધામાં છે. જો તમને બીજા થોડાક નજીકથી બતાડું તો જો આ રીંગણા આમ બધા વચ્ચે વચ્ચે થયા છે એવી રીતના. આ રીંગણ છે ઓર્ગેનિક. સમૂરી દવા જ નથી નાખતા રીંગણામાં. અને બજારમાં બહુ મોંઘા મળે રીંગણા. 180 રૂપિયા કિલો છે રીંગણા. અને અમારા જો ઓર્ગેનિક રીંગણા. અમે રીંગણા શિયાળામાં લઈ જ નહીં. બહુ બધા થયા એ રીંગણા. બહુ બધા રીંગણાને થયા છે. આપણે ઉતારશું. હજી થોડોક ઘણો મોટો થાય ને પછી આપણે ઉતારી. હજી નાના છે કારણ કે આપણે ભરવા હોય ને તો પછી આપણે ઉતારા. નાના આપણે ભરવા નથી, શાક કરવાનું છે એટલા માટે. તો વિડિયાની અંદર બનીને રહેજો. સરસ મજાના રીંગણા છે. કોઈને પણ રીંગણા જોઈએ તો અમારા ફાર્મ ઉપર આવજો. અમે એ લોકોને રીંગણા આપશું હશે તો. અમારા ફાર્મ ઉપર બધા લોકો આવજો. અને સાથે હું તમને બતાવી દઉં ખાતર. તો ઘણા બધાનો એવો પણ પ્રશ્ન હતો કે તમે એવડું બધું ખાતર કેમ ઉતરાવ્યું છે બારે ને અંદર ને. તો જો હું તમને બતાડી દઉં કે ઘણું બધું ખાતર હતું ને બધું આપણું પૂરું થઈ ગયું છે. જેટલું આપણે અંદર રાખેલું હતું ને ખાતર ઓલા વર્ષે આપણે ઉતરાવ્યું હતું તો એ ખાતર પણ આપણે ડ્રેગન ફ્રૂટમાં બધું નાખી દીધું છે. હજી બીજું બારે પણ છે થોડુંક. એ બધું ખાતર આપણે પૂરું કરવાનું છે. ડ્રેગન ફ્રૂટમાં નાખી દેવાનું છે એટલા માટે. તો ચાલો હું તમને બતાવું. આપણે બધું ખાતર ફિનિશ કરી નાખ્યું. ઘણા બધા લોકોનો પ્રશ્ન એવો જ હતો કે આ આવડા ખાતરને કરશે શું. પણ જેટલું તમે ડ્રેગન ફ્રૂટમાં ખાતર નાખો ને છાણિયું ખાતર એટલો વધારે માલ આવે નવી સિઝનમાં. એટલા માટે તો આપણે ઘણું બધું ખાતર ઉતરાવ્યું હતું. જો તમે જોઈ શકો છો આપણું અન્યાકને આખું ખાતરનું ભરેલું જ હતું ફૂલ. તો આપણે બધું ખાતર ફિનિશ કરી નાખ્યું છે અન્યાકનેથી. અને સાથે પપ્પા અને મમ્મી ને એ લોકો પણ આવે છે ખાતર નાખી. અને જો પાછું રિટર્ન આવે છે ટ્રેક્ટર. આ રિટર્ન ખાતર નાખીને આવે છે ટ્રેક્ટર. આપણું ઘણું બધું જો ખાતર બારે પણ હતું તો હવે થોડુંક છે ભરવાનું. અવડું બધું ખાલી કરી નાખ્યું. હવે તમે જોઈ શકો થોડોક ટેકલો છે કાલે હાલે એટલો. ને ટ્રેક્ટર પણ આવી ગયું બારે. એમાં દિવ્ય જો ટોલીમાં બેઠો છે. હમણાં જ ઉતરશે. આ ખાતર ભરવા માટે જો માણસોને રાખ્યા છે. 4 માણસોને. બહુ સરસ કામ કરે.
જો ફાઇનલી ટ્રેક્ટર ઊભું રાખી દીધું છે. એમાં દિવ્યાને ઉતરે નીચે. હા બોલો, શું કહો છો? હે નીચે ઉતરો. આ બાજુ જો આપણું ખાતર ભરવાનું કામ ચાલુ છે. આયરું જો પોતપોતાના ગમેલા ભરી અને ટોલીમાં નાખતા આવે. જો આવી રીતે આપણી ટોલી ભરાય છે ખાતરની. જો કેટલું બધું, એટલી વારમાં થોડીક વારમાં કેટલું બધું ખાતર નાખી દીધું ટોલીમાં. મારા મમ્મી પણ ખાતર ભરે, પપ્પા ગમેલા ઠલવતા આવે. હા હે માં ભલે લો ભલે ભલે. વાગી ગયા છે 12:30 અને સાથે કિચનમાં પણ આવી ગયા છીએ. તો આજે આપણે બનાવવાના છીએ બ્રોકલીનું શાક બનાવવાના છીએ. તો આપણે બ્રોકલીને બધાને બાફી લીધું છે અને તમે જોઈ શકો છો કે આ બાજુ જો ટમેટાની ગ્રેવી છે, એને આપણે ચડવા રાખી દીધી છે. અંદર આપણે જે મસાલા જોઈતા હોય એ નાખી દેવાના. આ બાજુ જો બ્રોકલી અને બટાકા બાફી અને રાખી દીધા છે સાઈડમાં. હવે એ બે ટમેટા સરસ મજાના ચડી જશે એટલે પછી આપણે બ્રોકલીને નાખી દેવાની છે. તો મસ્ત મજાનું ટમેટાનું શાક આપણે ચડાવી એવી રીતે ટમેટાને આપણે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે અને સરસ મજાને આપણે બ્રોકલીનું શાક બનાવવાનું છે. અવારનવાર હું બ્રોકલીનું શાક બનાવતી જ રહું છું, પણ આજે મારે પણ એમ થયું કે ચાલો થોડો ઘણો કિચનમાં પણ વિડીયો શૂટ કરી લઉં. ઘણા લોકોની કોમેન્ટ પણ એવી આવતી હોય છે કે તમારા સાસુ જ કામ કરે છે, તમે તો રોગા નકરા વિડીયો ઉતારો છો. એવું કાંઈ નથી હોતું, કારણ કે મારે શૂટ કરવાનું હોય. મારા મમ્મી કામ કરતા હોય, હું શૂટ કરું ને હું કામ કરું તો મારું શૂટ કોણ કરે? કારણ કે ઘરે કોઈ હોય નહીં ને એટલા માટે. જો સવારના જે દુકાને હાલા જાય એટલા માટે. તો સવારનું અમે શૂટ નથી કરી શકતા, કારણ કે સવારના ઘણી બધી ઘણો બધો સમય ન હોય ને એટલા માટે. તો આજે ચાલો હું કીધું કે થોડું ઘણું શૂટ કરી લે. જો આપણે સરસ મજાની ટમેટાની આપણે ગ્રેવી કરી છે, મસ્ત મજાની ચડી ગઈ છે. હવે એને આપણે હલવી લઈ અને પછી બ્રોકલી નાખી દઈ. સબ્જી ટમેટાની જે ગ્રેવી છે એની અંદર આપણે બ્રોકલી અને બટેકા નાખી દેવાના છે. તો જો હું હવે આની અંદર બ્રોકલી સરસ મજાની બ્રોકલીને નાખું છું. બ્રોકલી અને આલુ, આની અંદર તમે ગાજર વટાણા બધું નાખી શકો છો, પણ આપણે ખબર નથી, અચાનક જ આપણે બ્રોકલીનું શાક બનાવ્યું છે એટલે. અને સરસ મજાનું આવી રીતે મિક્સ કરી લેવાનું. મસ્ત શાક થાય બ્રોકલીનું. આપણી આ ઓર્ગેનિક બ્રોકલી આવી છે બળદિયાથી, કાનાડ પરથી શૈલેષભાઈ લઈ આવ્યા છે બ્રોકલી. તો મસ્ત શાક થાય અને સરસ મજાનું આવી રીતે મિક્સ કરી નાખવાનું. અંદર ગાજર ને બધું નખાય બાફીને. પણ આપણે બીજી વાર સરસ અને જ્યુસ સૂપ પણ થાય આનો બ્રોકલીનો. આપણે એકવાર સૂપ પણ બનાવશું. તો આપણે મસ્ત રીતે આને મિક્સ કરી લેવાનું. જો આ બ્રોકલીનું શાક આપણું રેડી થઈ ગયું છે. એને આપણે તમે આની અંદર લીલા ધાણા કે બધું નાખી શકો છો, પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી ને એટલા માટે. કારણ કે આપણે બ્રોકલીનું શાક કાંઈ આપણે નક્કી નહોતું કરેલું, ઘરમાં પડી હતી એટલા માટે આપણે બનાવી લીધી બ્રોકલીનું શાક. તો મસ્ત મજાનું જો બ્રોકલીનું શાક આપણું તૈયાર છે. કેવું મસ્ત થયું છે બ્રોકલીનું. ગ્રીન અને વ્હાઈટ ને રેડ કોમ્બિનેશન છે. રેડ ટમેટા છે, વ્હાઈટ કલરના બટેકા છે, ગ્રીન કલરની બ્રોકલી છે. મસ્ત મજાનું કોમ્બિનેશન છે જો બ્રોકલીનું.
છે ને સૌ શાક ને બધું બનાવી લીધું છે. થોડું ઘણું આપણા વાસણ છે એ આપણે ફટોફટ ધોઈ લઈએ અને પછી આપણે મળીએ. તો આજનું મારું બપોરનું મેનુ છે રોટલી, બાજરાના રોટલા, બ્રોકલીનું શાક છે મસ્ત મજાનું. જો આ બ્રોકલીનું શાક મસ્ત મજાનું થયું છે. બ્રોકલીનું શાક, છાશ છે મસ્ત મજાની ગાયની. જો ઘાટી ઘાટી છાશ, બહુ ઘાટી છાશ છે. આ અમારી છાશ છે ઘરની. રોટલી છે ઓર્ગેનિક ઘઉંની રોટલી, ઓર્ગેનિક બ્રોકલીનું શાક મસ્ત મજાનું. અને જો બાજરો પણ અમારો ઓર્ગેનિક છે, બાજરાના રોટલા છે ઓર્ગેનિક. આપણે જો મસ્ત આપણે ફ્રી થઈ ગયા છીએ કિચનમાંથી. હવે મમ્મી પપ્પાને આવે એટલે આપણે જમી લઈએ, બપોરા કરી લઈએ બપોરના. અને સાથે જેને પણ બ્રોકલીનું શાક ખાવું હોય, બાજરાના રોટલા ખાવા હોય એ લોકો મારા ઘરે આવી જાય. આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જે લોકો મારા યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય સૌથી પહેલાં મારા વિડીયાને સબસ્ક્રાઈબ કરે, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરે, જીગર આર બ્લોગને. પછી મારા વિડીયાને લાઈક કરે, શેર કરે, કમેન્ટ કરે. અને સાથે આપણું ફેસબુકમાં પણ આપણે પેજ બનાવ્યું છે જીગર આર બ્લોગ. તો ફેસબુકમાં જઈ અને મારા પેજને પણ ફોલો કરી નાખો જીગર આર બ્લોગને. તો કોઈને પણ જો મારા ફેસબુકમાં વિડીયા કે જોવા હોય તો એમાં પણ આવશે જીગર આર બ્લોગ. તો ફટાફટ જઈ ફેસબુકમાં ફટાફટ જઈ અને સૌથી પહેલાં એ કામ કરી નાખો બધા લોકો કે ફોલો કરી નાખો મારું ફેસબુક પેજ.